આપણે એટલે પેલા એમાં શંકામાં જોયું અને પેલા કે ભાઈ ઉપક્રમ ને ઉપસંહાર એટલે ઉપક્રમ ઉપસંહાર એટલે જે આપણે સાતમો જે સ્કંદ હતો એનો પહેલો જે ખંડ હતો અને લાસ્ટ ખંડ છે એ બે ની વાત કરી રહ્યા છે એ રીતના લેવું પડશે ને. રિપીટ યોર ક્વેશ્ચન ફરીથી. અહીંયા લખ્યું છે ઉપક્રમ અને ઉપસંહારમાં જે વાક્ય ભેદ આવે છે એને લીધે કહે છે તો ઉપક્રમ અને ઉપસંહારમાં જે આપણે સાતમો ખંડ લીધો તો એનો પહેલો સાતમો અધ્યાય લીધો તો એનો પહેલો ખંડ અને જે છેલ્લો 26મો છે એ બે વચ્ચેની વાત કરી રહ્યા છે એવું કહેવાય સમજવાનું. રાઈટ. સેવન્થ જે પ્રપાઠક છે સાતમો એનું સ્ટાર્ટિંગ અને એ જે એન્ડ થાય છે સેવન્થ પ્રપાઠક એનો એન્ડિંગ ઉપસંહાર. રાઈટ. ઓકે. બંને વચ્ચે જે અભ્યાસ થઈ રહ્યો છે તે બરાબર. હા. એની અહીં વાત ચાલી રહી છે. ઓકે. હા, ક્લિયર. હા. કરી દીધું રેકોર્ડિંગ ચાલુ? હા. તો સનત કુમાર નારદ સંવાદ એમાં ઉપક્રમની અંદર હું મંત્રવિદ છું આત્મવિદ નથી તેવું નારદજીએ કહ્યું ઉપક્રમની અંદર. અને હું શોક કરું છું વગેરે એમ પણ કહ્યું. અને પછી આત્માના જ્ઞાનથી ઉપક્રમથી ઉપસંહાર પણ તેને જ લઈને સમજાવવું ઉચિત છે. તો જો આત્મા શબ્દ જે છે કારણ કે શબ્દનો ઉપયોગ શું છે? આત્મવિદ છે. જો મંત્રવિદ એવાસ્મી આત્મવિદ ના આત્મવિદ શ્રુતમ હિએવ શોકમ આત્મવિદ સોહમ ભગવ શોચામી છે ને. તો આત્મવિદ શોકને તરી જાય છે અને હું આત્મવિદ નથી મંત્રવિદ છું તો મને શોક તરવો છે. તેથી કરીને આત્મવિદ એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું આવ્યો છું એવું ઉપક્રમથી જણાઈ રહ્યું છે. બરાબર. અને આત્મ શબ્દ જે છે આત્મજ્ઞાન શબ્દ જો ઈશ્વર જ્ઞાન હોય એટલે કે પુરુષોત્તમ જ્ઞાન, પુરુષોત્તમ થી ઇતર જે વિભૂતિ જ્ઞાન છે એ નહીં. પણ જો પુરુષોત્તમાત્મ જ્ઞાન હોય આત્મ શબ્દથી, જે ગુસાઈજી કહી રહ્યા છે સિદ્ધાંત પક્ષમાં કે આત્મજ્ઞાન એટલે અહીંયા જીવાત્મ જ્ઞાન નહીં પણ પુરુષોત્તમ જ્ઞાન અથવા તો ભગવત જ્ઞાન જે ભક્તિથી થઈ શકે છે. બરાબર. તો આત્મ શબ્દ જે છે એ ઈશ્વરના અર્થમાં લેવાય જો એટલે કે જે સિદ્ધાંત પક્ષ કહી રહ્યો છે તો વાક્ય ભેદ અને ઉપક્રમ વિરોધ થાય છે. કેમ કે ઉપક્રમ વિરોધની અંદર એમ કહે છે કે શોકને તરવા માટે છે. તો શોકને તરવા માટે કઈ ભગવત જ્ઞાનની જરૂર નથી. શોકને તરવા માટે આત્મજ્ઞાની નફ છે, જીવાત્મ જ્ઞાન. અને વાક્ય ભેદ પણ આવી રહ્યો છે. વાક્ય ભેદ કઈ રીતે આવી રહ્યો છે એ પણ જોઈ લે. એક મિનિટ. પ્રદીપ જોઈએ ને. પ્રદીપમાં કયો પેજ નંબર છે ભાઈ? 444 છે. પુસ્તક નથી પણ લગભગ એવું લાગે છે મોડે. 444 કે 45 એવું કઈક છે. મને મોડે 444 નથી. હા 444 હોય. પુસ્તક નથી લાવી એટલે યાદ રાખવું પડે છે. તો મારું શું આપ્યું છે? એક મિનિટ જોઈ લઈએ.
અગ્રે ચેત આત્મપદાનામ ઈશ્વર પરત્વમ સ્યાદ વાક્ય ભેદઃ ઉપક્રમ વિરોધશ્ચ સ્યાદ. આની ઉપર આપણે અહીંયા અત્યારે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો વાક્યાનુરોધાત વાક્ય પ્રમાણાનુરોધાત ઇતિ અર્થઃ વર્ણજહમ. પણ અહીંયા વાક્યાનુરોધાત ક્યાં છે? એક મિનિટ ભાઈ. અચ્છા, નીચે છે તસ્માદ વાક્યાનુરોધાત પૂર્વ જ્ઞાન પ્રકાર વિશેષે વયમ ઇતિ. હા, તો અહીંયા વાક્ય ભેદ જે છે એના ઉપર કઈ વિવેચન કર્યું નથી કોઈએ. કઈ વાંધો નહીં, આપણે જયારે ભાષ્ય લઈશું ત્યારે સમજી લઈશું, કોઈ વાંધો નહીં. તો આપણે શું જોઈ રહ્યા હતા કે ઉપક્રમ જે છે એમાં શોકને દૂર કરવા રૂપ આત્મજ્ઞાન કહ્યું નારદજીએ, અને ઉપસંહારની અંદર જે છે તે એમ કહી રહ્યા છે કે ભાઈ યત્ર નાન્યત શૃણોતિ નાન્યત પશ્યતિ નાન્યત વિજાનાતિ ઇત્યાદિ ઇત્યાદિ. ભૂમૈવ સુખમ યો વૈ ભૂમા તत् સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ઇત્યાદિ ઇત્યાદિ વચનાનુસાર એવા સ્ટેટમેન્ટ્સ મળી રહ્યા છે. તો જો આત્મશબ્દ જો ઈશ્વરના પરક ગણાય માનીએ, જે સિદ્ધાંત પક્ષમાં કહી રહ્યા છે, તો ઉપક્રમ વિરોધ થઈ જાય છે. કેમ કે ઉપક્રમની અંદર એમ કહે છે કે શોકને તરવા માટે હું આત્મજ્ઞાન લઈ રહ્યો છું. તેથી કરીને જે સિદ્ધાંત પક્ષ છે કે જે એમ કહી રહ્યો છે કે છઠ્ઠો પ્રપાઠક અને સાતમો પ્રપાઠક જે છે એ તદ્દન અલગ જ પ્રપાઠક છે, એવું જરૂરી નથી. એમ વળી પાછો પુનઃ જે છે પૂર્વ પક્ષ આવી રહ્યો છે અહીંયા. બરાબર છે. તો એના જવાબમાં, એના ઉત્તર રૂપેણ હવે અહીંયા નેક્સ્ટ જે છે સૂત્ર એ આવી રહ્યો છે, અને એ સૂત્ર છે કે શ્રુત્યાદિ બલીયસ્ત્વાચ્ચ ન બાધ. એને જવાબ આપવા માટે હવે આ સિદ્ધાંત પક્ષ જે સૂત્ર છે તે અહીં આવી રહ્યો છે. શ્રુત્યાદિ બલીયસ્તુ. એ તો હવે પેલા 6 જોવાના ને, શ્રુતિ લિંગ એ બધું જોવાનું. શ્રુત્યાદિ બલીયસ્ત્વાચ્ચ ન બાધ. શ્રુતિ વગેરે જે બલવાન હોવાથી કોઈ બાધ નથી, એટલે કે સિદ્ધાંતમાં કોઈ બાધ નથી. એવો અહીંયા ગુજરાતીનો ભાવાનુવાદ, એનો અનુવાદ થશે. હવે આગળ કહી રહ્યા છે કે ન એવ વાક્યાનુરોધાત વર્ણજ સર્વાત્મ ભાવ લિંગ ભૂયસ બાધિતવ્યમ વાક્યાપેક્ષયા શ્રુતિલિંગયોઃ બલીયસ્ત્વાત. વાક્યને આધારે નૈવ વાક્યાનુરોધાત વર્ણજ. અવાજ બહુ આવ્યો છે ભાઈ. હા, નૈવ વાક્યાનુરોધાત. ફરી પાછો અવાજ છે કંઈકનો. એક મિનિટ, ક્યાંથી આવી રહ્યો છે? 404. હા, બધાને મ્યુટ કરી દો. નૈવ વાક્યાનુરોધાત વર્ણજ સર્વાત્મ ભાવ લિંગ ભૂયસ્ત્વમ બાધિતવ્યમ. એટલે કે વાક્યને આધારે વર્ણથી પ્રાપ્ત થતો જે સર્વાત્મ ભાવ છે, વર્ણજ એટલે વર્ણથી પ્રાપ્ત થતો. બરાબર. તો વર્ણથી જે પ્રાપ્ત થતો જે સર્વાત્મ ભાવ છે, એ સર્વાત્મ ભાવી જે ભાવરૂપી જે લિંગ છે, એ લિંગની આધિક્યતા છે અહીંયા. તેથી કરીને કેમ કે શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાન. તો અહીંયા વાક્ય બલીયસી છે કે લિંગ બલીયસી છે? ક્વેશ્ચન એ જાય. એટલે કે ઉપક્રમના વાક્યો
ઉપસંહારના વાક્યો એ બલિયસી છે, બલવાન છે, લિંગ કરતા કે શ્રુત્યર્થ કરતા? શું એવું માનવું? કેમ કે ઉપક્રમની અંદર શું છે? શોક દૂર કરવો વગેરે વાક્ય ભેદ છે. તો વાક્ય ભેદને પહેલા પ્રાયોરિટી આપવી કે લિંગને પહેલા પ્રાયોરિટી આપવી? એ ક્વેશ્ચન છે. એટલે વાક્યને આધારે વર્ણથી પ્રાપ્ત વર્ણજ સર્વાત્મ ભાવ લિંગ ભૂયસ્તમ બાધિતવ્યમ. વાક્યને આધારે લિંગનો બાદ નહીં કરવો ભાઈ. લિંગ વાક્યનો બાદ કરશે, વાક્ય લિંગને બાદ નહીં કરે. આ ખ્યાલ આવે હું શું કહું છું? હર્મેનેટિક્સ પ્રિન્સિપલ છે. મેં તમને સમજાવ્યું હતું લાસ્ટ ટાઈમ વાક્ય ને લિંગ અને હા પણ ભાઈ વાક્ય છે તો ત્રીજા નંબરે છે. એટલે પાર દૌર્બલ્યમ કહ્યું ને, જેમ જેમ આગળ જાઓ એમ દુર્બળતા પ્રાપ્ત થાય અર્થમાં. મેં તમને સમજાવ્યું હતું ને પહેલા. હા, હવે વાક્યાનુરોધાર્થ જે છે એની ઉપર અહીંયા વિવેચન આપણે જોઈ લઈએ કે વાક્યનો અનુરોધ, વાક્યનો જે આધાર છે, કયો વાક્યનો આધાર? તો કહી રહ્યા છે વાક્યાનુરોધાદિતિ શંકાસ્થ વાક્યાનુરોધાદિતિ અર્થ કુતો ન બાધિતવ્યમ. તો વાક્ય પ્રમાણ અનુરોધાદિતિ અર્થ વર્ણજ શ્રુતિ પ્રમાણ બોધિતમ યદ વર્ણમ તજ્જમ इति अर्थ श्रुतिभिः लिंग भूयस्त्वं प्रकटं प्रदर्शयन्ति प्रकृते इत्यादि. श्रुतिमाहु सिद्धमिति पूर्वमीमांसायाम् इति शेषः श्रुतिमाहु यमैवैषः इति. એટલે આપણે શું કહે છે? एतच्च वर्णम् आरभ्य आत्मप्रवेश पर्यन्तम् उक्तं च इति अर्थ. इति अत्र इति सूत्र व्याख्याने अपरञ्च विशेष पुरुषोत्तम विद्या निर्णायकम् इति अग्रे उच्यते नात्मवित् तरति शोकम् आत्मवित्. अत्र जीवात्मनो दुःखित्वात् अक्षरात्मनश्च गणितानन्दत्वात् एतद् उभयस्मात् उत्तम आत्मज्ञानादेव शोकतरणम् इति अर्थः. नारद वाक्यानुवादयोः आत्मपदमिति नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन यमैवैष वृणुते तेन लभ्यः तस्य एष आत्मा वृणुते तनुं स्वां नायमात्मा बलहीनेन लभ्यः इति उपक्रम्य एतैः उपायैः यतते अस्तु विद्वांस्तस्य एष आत्मा विशते ब्रह्मधाम इति श्रुति समुदाय रूपम् एको अनुवादति अस्तु नात्मवित् तरति शोकम् इति श्रुतिरूप एतद् इति श्रुतिरूपः. एतयोः अनुवादयोः आत्मपदमिति अर्थः. लिंगम लिंगेन उक्तश्रुति समुदायेन पुरुषोत्तम रूप बोधकलिंगेन इत्यर्थः. प्रतिरूपम उक्त अपेक्षायाम् उत्तर उत्तर अधिकम इति अर्थः. અને હા, આત્મપદેન પુરુષોત્તમ ઉક્તઃ ભૂમા ઇતિ. હા, તો જો અહીંયા શું કહે છે, એક શોર્ટમાં તમને સમજાવી દઉં, પછી આગળ તમને લાઈન બાય લાઈન સમજાવો. એમાં શું કહે છે કે અહીંયા જે આત્મ શબ્દ છે, આત્મવિદ નથી, હું મંત્રવિદ છું, આત્મવિદ નથી. તો અહીંયા આત્મવિદ એટલે શું? જીવાત્મવિદ, અક્ષરાત્મવિદ શું? રાઈટ, એનો નિર્ણય કરવાનો છે અહીંયા. બરાબર. હવે એનો નિર્ણય કરવા માટે ઉપક્રમ જ ખાલી જોઈશું તો પુરુષોત્તમનો અર્થ નહીં અપાય. ઉપક્રમ ઉપસંહાર પણ જોઈશું તો પણ સંદેહ તો રહી જ જાય છે. તો પહેલા આ જે ઉપક્રમ ઉપસંહાર જોતા પહેલા આપણે મીમાંસાનો જે હર્મેનેટિક્સનો પ્રિન્સિપલ છે, જે કહે છે કે શ્રુતિલિંગ ઇત્યાદિ ઇત્યાદિ, એ પ્રાયોરિટીના ઓર્ડરમાં જાઓ. તો શ્રુતિના પ્રાયોરિટીમાં જશો, શ્રુત્યર્થ જો લેશો, આત્મશબ્દનો શ્રુત્યર્થ લેશો, તો આત્મશબ્દ શ્રુત્યર્થ લેશો તો કદાચ જીવાત્મા પરખ થઈ શકે કદાચ. પણ આત્મશબ્દ જે છે એ મુંડક ઉપનિષદ, કઠમુંડક ઉપનિષદ, આત્મશબ્દ જે છે ભૂમા
યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ. અને એની પહેલા જે તદાદેશ આત્માદેશ તદાદેશ અહંકારાદેશ આત્માદેશ સૈવ ધસ્તાત આત્મૈવ ધસ્તાત આત્મૈવ પુરસ્તાત આત્મૈવ ઉપરિષ્ટાત. આ છે ને આત્માદેશ, ત્યાં જ એ જ પ્રકરણમાં છે, 7માં જ. હવે અહીંયા આત્મા શબ્દનો અર્થ પછી શું લેવો મારે? ચલો વાક્ય ઉપક્રમ ઉપસંહાર ફોરગેટ અબાઉટ ઇટ, પણ આત્મ શબ્દ અહીંયા આગળ કયો લેવો? આત્મૈવ ધસ્તાત આત્મૈવ ઉપરિષ્ટાત ઉપરિષ્ટાત અધસ્તાત આત્મૈવ પુરસ્તાત. હવે આ આત્મા શબ્દનો અર્થ પછી મારે શું લેવો? આત્મવિદ નથી એ આત્મામાં, એ આત્મ શબ્દનો અર્થ જો જીવાત્મ ગણતા હો તો નીચેનો જે આત્મા ઉપર છે, આત્મા નીચે છે, આત્મા આજુબાજુ છે, તો એ આત્મા વળી પાછી કઈ આત્મા? જીવાત્મા તો એવું હોય નહીં. જીવાત્મા તો વ્યાપક નથી ને, કે છે વ્યાપક જીવાત્મા કે જે ઉપર પણ હોય, નીચે પણ હોય, આજુબાજુ પણ હોય? જીવાત્મા વ્યાપક હોય. અંશો જ્ઞાના વ્યપદેશાચ છે, અને અંદર આપણે જોઈ લીધું હતું કે જીવનું અંશત્વ. તો જીવ કઈ રીતે એક સમયે ઉપર પણ હોય, નીચે હોય ને આજુબાજુ હોય? તો અહીંયા આત્મ શબ્દ જે છે એ લિંગાર્થ આપી રહ્યો છે, લિંગનો અર્થ આપી રહ્યો છે. સમજમાં આવ્યું ને? એટલે આત્માદેશ લેવાનો ને. એટલે આત્માદેશમાં પણ આત્મ શબ્દ જે પુરુષોત્તમ છે, પુરુષોત્તમ વાચી છે. કેમ કે શ્રુત્યર્થ તો નથી થાય એવું, પણ શ્રુત્યર્થ જો પુરુષોત્તમ નો નીકળતો હોય તો નેક્સ્ટ કયો છે પ્રાયોરિટી ઓર્ડરમાં? શ્રુતિ. લિંગ. શ્રુતિ લિંગ, તો લિંગ નેક્સ્ટ પ્રાયોરિટી ઓર્ડરમાં છે. જેમ એક વાત સમજો કે પ્રાણાધિકરણની અંદર, પ્રાણાધિકરણની અંદર પછી જ્યોતિષ ચરણાધિકરણ, જ્યોતિ બ્રહ્મ છે, પ્રાણ બ્રહ્મ છે, આકાશ લિંગાધિકરણ છે કે નહીં? આકાશ પુરુષોત્તમ નો લિંગ છે એમ કહ્યું છે. જુઓ પ્રથમ અધ્યાયમાં યાદ આવ્યું ને? પ્રથમ અધ્યાયની અંદર પ્રથમ પાદ બરાબર યાદ છે. પ્રાણાધિકરણ આકાશ તલ્લિંગાધિકરણ, જ્યોતિષ ચરણાભિધાન, જ્યોતિરાધિકરણ, જ્યોતિષ ચરણાભિધાન. આમાં જ્યોતિ શબ્દ જે છે એ અભિધાવૃત્તિથી તો શું અર્થ આપે? દીવાન, જ્યોત, લાઇટ, ઇઝન્ટ ઇટ? અભિધાવૃત્તિ ડિક્શનરી મિનિંગ શું નીકળે એનો? જ્યોતિ શબ્દનો, જ્યોતિ શબ્દનો ડિક્શનરી મિનિંગ શું નીકળે? શ્રુત્યર્થ શું નીકળે? શ્રુતિ એટલે ડિક્શનરી મિનિંગ દીવાની વાત કે જે પણ જ્યોતિ, લાઇટ, જ્યોતિ, ફિઝિકલ લાઇટ. પણ જ્યારે એ જ જ્યોતિ મોક્ષ પ્રદાયક હોય તો ફિઝિકલ લાઇટ કેવી રીતે મોક્ષ પ્રદાયક હોય? તો પછી બંધ બેસતું નથી શ્રુત્યર્થ. શ્રુતિ અર્થ લઈશું તો ફિઝિકલ લાઇટના કન્ટેક્સમાં નહીં લઈ શકાય, કારણ કે ફિઝિકલ લાઇટ થોડી ને મોક્ષ આપે. તો હવે જ્યોતિ શબ્દનો અર્થ શું લેવો? લિંગ કોનો લિંગ છે? બ્રહ્મનું. બ્રહ્મલિંગ છે, બ્રહ્મનો સૂચક છે, સિમ્બોલ. ઇટ સિમ્બોલાઇઝિસ બ્રહ્મન. પહેલા એને લિંગ કહેવાય. સિમ્બોલિક હોય ને, જે એકચ્યુઅલ મિનિંગ ના નીકળતો હોય પણ ઇટ સિમ્બોલાઇઝિસ ધ અધર મિનિંગ, તો એ જે છે એ લિંગાર્થ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો જ્યોતિષ, જ્યોતિ, આકાશ, પ્રાણ, આ બધાનો અભિધાવૃત્તિનો અર્થ લેશો તો ફિઝિકલ લાઇટ, ફિઝિકલ આકાશ, ફિઝિકલ સ્પેસ, ફિઝિકલ પ્રાણ, એ બધું અર્થ થશે.
તો પ્રાણ મોક્ષ કેવી રીતે આપી શકે? જેવા જેવા સ્ટેટમેન્ટ છે કે આ પ્રાણ જે છે એ મોક્ષ પ્રદાયક છે, તો પ્રાણ મોક્ષ કેવી રીતે પ્રદાયક હોય? ફિઝિકલ પ્રાણ કેવી રીતે મોક્ષ પ્રદાયક હોય? એટલે શ્રુતિનો અર્થ, શ્રુતિનો અર્થ લીધા વગર નેક્સ્ટ અર્થ લેવો પડશે, વિચ ઇઝ લિંગાર્થ. લિંગાર્થ લઈશું તો બ્રહ્મલિંગ સિદ્ધ થશે કે પ્રાણ એ બ્રહ્મનો લિંગ છે, પ્રાણ શબ્દ બ્રહ્મનો લિંગ છે, આકાશ શબ્દ બ્રહ્મનો લિંગ. એવી રીતે આત્મ શબ્દ જે છે કોનો લિંગ છે? અહીંયા આત્મા શબ્દ છે. આ જે પ્રકરણ જે 7મો પ્રપાઠક છે એમાં આત્મા શબ્દ કોનો લિંગ છે? what does it symbolizes? પરમાત્મા, પરમાત્મા, પુરુષોત્તમ, રાઈટ? કારણ કે આત્મૈવ અધસ્તાદ આત્મૈવ પુરસ્તાદ, તો જીવ તો હોઈ ન શકે. અને એ જ આત્માને ભૂમા કહી રહ્યો છે કે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પેત સુખમ અસ્તિ. તો એ આત્મા જો ભૂમા કહેવામાં આવતો હોય અને એ ભૂમા જે છે અલ્પ સુખ વાળો નથી, અનલ્પ છે, તો કોણ થયું? અનલ્પ સુખ વાળો કોણ છે? અગણિતાનંદાત્મક કોણ છે? પુરુષોત્તમ. તો આત્મ શબ્દ જે છે એ વાક્ય ભેદથી નહીં લેવો જોઈએ. અર્થ શું થાય છે એની પ્રાયોરિટી ઓર્ડરમાં જાઓ. પહેલા શ્રુતિથી અર્થ કાઢો આત્મ શબ્દનો, પછી લિંગથી અર્થ કાઢો. એનો સમન્વય ન થતો હોય તો વાક્યનો અર્થ કાઢો. આ ખ્યાલ આવ્યો? બરાબર. તો ક્યાં ગયું? એવં વાક્યાનુરોધાત વર્ણજ સર્વાત્મ ભાવ લિંગ ભૂયસ્ત્વમ બાધિતવ્યમ ન એવ. સર્વાત્મ ભાવનો જે લિંગ જે છે એને એનું બાદ નથી. એ આધિક્ય છે, ભૂયસ્ત્વ જે છે, સર્વાત્મ ભાવનો જે લિંગની આધિક્યતા છે એને બાધિત ન કરી શકે. ન બાધિતવ્યમ. શું ન બાધિત કરી શકે? કોણ બાધિત ન કરી શકે? વાક્ય. વાક્યથી ઇન્ટરપ્રિટેશન લિંગને બાધિત ન કરી શકે, લિંગ વાક્યને બાધિત કરી શકે. બરાબર. એટલે વાક્ય જે છે લિંગને ત્યારે બાદ કરે કે જ્યારે લિંગ પ્રમાણે સમન્વય ન થતો હોય ત્યારે. લિંગ પ્રમાણે સમન્વય થઈ જતો હોય તો પછી લિંગ જ અર્થ એક્સેપ્ટેબલ છે. એના પછી નેક્સ્ટ વાક્યના અનુરોધથી પછી એ કરવાની જરૂર તો આવશ્યકતા જ નથી. બરાબર છે? વાક્યને બાદ કરતું હોય તો પ્રકરણમાં જવું પડે, રાઈટ? હા. આ ખ્યાલ આવે છે ભાઈ તમને? હા, બરાબર. લાઈન સમજો. પેલા બીજા બધાને આવે છે કે તમે તો હા કર્યા કરો? બીજા બધા હા, એ ખબર પડી. આમે અહીંયા આમ કહે છે ને, પૂર્વ પક્ષ એમ કહે છે કે ઉપક્રમને તમારે મુખ્ય માનવો જોઈએ, પણ એ પૂર્વ પક્ષમાં મુખ્ય માનવામાં પણ એ પોતે જ ક્લિયર નથી. કારણ કે આત્મ શબ્દનો અર્થ ત્યાં તો ઘણા થઈ શકે, જીવાત્મા થઈ શકે, અક્ષર થઈ શકે અને પુરુષોત્તમ. એ પોતે જ જ્યાં ક્લિયર થયું પછી સૌથી ઉત્તમ હોય એ સ્વીકારવું જોઈએ ને, તો પછી પુરુષોત્તમ જ સ્વીકારી શકાય ને. હા, એક સેકન્ડ. હા, પણ દશરથભાઈ પૂર્વ પક્ષથી આવ્યો એટલે ને ઉપક્રમને તમે મુખ્ય માનો, ઉપસંહારને નહીં. એમ પણ ઉપક્રમને મુખ્ય કેવી રીતે માની શકાય? જ્યારે
આત્મા શબ્દનો અર્થ એ ક્લિયર હોય તો માગી શકાય, પણ એ આત્મા શબ્દનો તો 3 અર્થ થઈ શકે, તો કયો એ ક્લિયર હમ, કેમ? હમ. હા, શું કહ્યું તમે દશરથભાઈ? તો કે જે પૂર્વ પક્ષ એમ કહે છે કે તમે ઉપક્રમને બલવાન માનો, ઉપક્રમને, હા, વાક્યભેદ. હા, વાક્યભેદ એટલે આત્મા શબ્દનો. હવે એમાં આત્માવિદ કહ્યું છે, પણ આત્મા પદ જે છે એનો અર્થ પૂર્વ પક્ષ પ્રમાણે હજુ ક્લિયર કેમ સ્પષ્ટ થયો નથી, કારણ કે આત્મા પદ હમ. તો જીવાત્મા પણ થઈ શકે, અક્ષર પણ થઈ શકે અને પુરુષોત્તમ પણ થઈ શકે. તો આ જ્યારે એ પોતે જ હજુ ઉપક્રમ જ ક્લિયર નથી, તો પછી તે જે 3 ઓપ્શન છે એમાંથી જે સર્વોત્કૃષ્ટ હોય એ જ આપણે ગ્રહણ કરવું જોઈએ, એટલે કે પુરુષોત્તમ જ ગ્રહણ કરવું જોઈએ. બરાબર, લિંગ થી પણ લિંગ બતાવવું પડે ને. એટલે ટૂંકમાં લિંગથી એટલે એ કહેવાય, એટલે પૂર્વ પક્ષ પોતે જ બલવાન કહે છે, એનો પક્ષ પણ પૂરતો એ નથી, તો એમ એ કહેવા માંગુ. હમ કારણ કે એટલે તો લિંગ થી શાસ્ત્રમાં બતાવ્યું. કારણ કે શાસ્ત્રમાં એમ કહે છે કે જ્યાં સુધી પુરુષોત્તમનો અર્થ ઘટતો હોય ત્યાં સુધી અન્યનો ઘટાવો નહીં અર્થ. કહેવાય એટલે પુરુષોત્તમ જ લેવો જોઈએ ને. હા, જ્યાં સુધી પુરુષોત્તમનો અર્થ ઘટાવી શકતા હોય ત્યાં સુધી એને પુરુષોત્તમનો જ અર્થ ગણવો જોઈએ, એમ. બરાબર છે. પણ અહીંયા એ રીતે નથી સમજાવવા, અહીંયા શું હર્મેનેટિક્સ થી સમજાવવામાં આવ્યું છે કે શ્રુતિથી જો અર્થ કાઢશો તો સમન્વય નથી થતો, તો સીધો ડાયરેક્ટ વાક્ય પર નહીં જાઓ, વચ્ચેનો જે સ્ટેપ છે લિંગ, એના ઉપર જઈને અટકો પહેલા તો. બરાબર છે. તો શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાના સમવાય પાર દુર્બલ્યા જૈમિની સૂત્ર. શ્રુતિ બરાબર, પછી લિંગ પછી વાક્ય પછી પ્રકરણ પછી સ્થાન પછી સમાખ્યાના, રાઈટ. એ રીતેનો પ્રાયોરિટી ઓર્ડર છે ઇન્ટરપ્રિટેશનનો. એ રીતે જૈમિની સૂત્ર પ્રમાણે જૈમિનીય સૂત્રે સિદ્ધમ, આવી રીતે જૈમિનીના સૂત્ર પ્રમાણે હર્મેનેટિકલી ઇન્ટરપ્રિટેશન વાક્યોનો કરવો. શ્રુતિ એટલે કે આજે ટેક્સ્ટનું ઇન્ટરપ્રિટેશન કરવું. ધવલભાઈ, હા, એટલે આપણે આજે વાક્ય છે એટલે રેફરન્સ ટુ ધ કોન્ટેક્સ્ટ લેવું જોઈએ ને. અને જેમ મહાપ્રભુજીએ જેમ અક્ષરાર્થ પદાર્થ જે ભાગવતનું જે કોમેન્ટ્રી જે ટીકા લખી છે, ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિની, જે સાથેનો સમન્વય જે અર્થ નીકળતો હોય, એટલે જેમ કે વાક્યાર્થ પદાર્થ, પ્રકરણાર્થ, આપણે અધ્યાયાર્થ, એ રીતે બી સમજવું જોઈએ ને આપણે કે એ કયા અધિકરણમાં આવે છે, શું એનું એ છે, એ કયા પ્રકરણમાં આવે છે. પણ એનો લો આ છે, શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સ્થાન. સીધો જ પ્રકરણના અનુરોધથી કોઈ પણ શબ્દનો મિનિંગ પર જમ્પ કરતા પહેલા યુ હેવ ટુ અપ્લાય શ્રુતિ લિંગ વાક્ય ફર્સ્ટ, ધેન યુ કેન જમ્પ ઓન પ્રકરણ. એવું કહી રહ્યા છે. યુ કાન્ટ જમ્પ ડાયરેક્ટલી ઓન પ્રકરણ. સીધું ના જોવાય. હા, એટલે પહેલા ડિક્શનરી મિનિંગ અને પછી એ રીતે લેવું પડશે એમ. હા, હા. પ્રકરણાર્થ શ્રુતિથી કરો. સિદ્ધ થાય છે કે એક નહીં, લિંગથી સિદ્ધ થાય છે કે નહીં, બધું જોવું પડે. એક મિનિટ. પ્રકરણાર્થ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પ્રકરણાર્થ અલગ જ છે, શાસ્ત્રાર્થ અલગ છે, ગ્રંથાર્થ અલગ છે, અધ્યાયાર્થ અલગ છે, પ્રકરણાર્થ, આ બધા અર્થો, આ જે હું અર્થ કહી રહ્યો છું ને હર્મેન્યુટિક્સ, એનાથી અલગ છે. હા, એ બધા અર્થ તો શું છે કે એ બધા અર્થ તો મહાપ્રભુજીએ એડિશનલી આપેલા છે ઇન્ટરપ્રિટેશન કરીને, સમન્વય કરીને. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ. અર્થ, પદાર્થ, અક્ષરાર્થ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓલ ધેટ. વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ ઇઝ કે જે પણ અક્ષરાર્થ મહાપ્રભુજીએ પ્રપોઝ કરેલો છે, કે જે કંઈ પણ પદાર્થનો અર્થ કરેલો છે મહાપ્રભુજીએ, કે જે કંઈ પણ ગ્રંથાર્થ કે પ્રકરણાર્થ કરેલો છે, મહાપ્રભુજીએ
એમની જાતે મન ફાવે તેમ ઇન્ટરપ્રિટેશન નથી કર્યું, પણ જૈમિની સૂત્ર જે છે આ શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાના, એને કમ્પ્લાય કરીને અર્થ કરેલો છે એમ કહી રહ્યો છું. એટલે સપોઝેડલી કે કોઈક શબ્દ એવો આવતો હોય કે જેમ પ્રાણ શબ્દ આવતો હોય, તો કોઈ પણ અધ્યાયની અંદર પ્રાણ શબ્દ આવતો હોય તો પહેલા મહાપ્રભુજી પ્રાણ શબ્દનું ઇન્ટરપ્રિટેશન ઇન રેફરન્સ ટુ ધ કોન્ટેક્સ્ટ નહીં કરે, પહેલા શ્રુત્યર્થ લગાડશે કે પ્રાણનો શ્રુત્યર્થ શું છે. એ સમન્વય ન થાય, એ જો કન્સિસ્ટન્ટ ન રહે ઉપક્રમ ઉપસંહાર બધાથી, તો પછી નેક્સ્ટ સ્ટેપ છે કે ચલો શ્રુત્યર્થ તો નથી સેટિસ્ફાય કરતું સમન્વયને, તો નેક્સ્ટ સ્ટેપ લિંગથી પહેલા ટેસ્ટ કરો, પછી લિંગથી ટેસ્ટ કરો કે સમન્વય થઈ રહ્યો છે કે નહીં, પ્રકરણ ઉપક્રમ ઉપસંહાર પ્રકરણ વગેરે વગેરે. એથી પણ જો સેટિસ્ફાય ના થતું હોય સમન્વય, તો ધેન ગો ઓન ટુ ધ થર્ડ સ્ટેપ વિચ ઇઝ વાક્યાર્થ. એટલે જેમ જેમ તમે ઉત્તર જશો તો એમાં પાર દૌર્બલ્યતા આવશે, દુર્બલતા, ડાયલ્યુટ થતું જશે મિનિંગ, એટલો સ્ટ્રોંગ મિનિંગ નહીં રહે શબ્દનો. પછી શ્રુતિ જે છે મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ વર્ડ, સ્ટ્રોંગેસ્ટ મિનિંગ છે શબ્દનો. લિંગ છે થોડો લૂઝ કરી દે છે શબ્દના મિનિંગને. વાક્ય પ્રમાણે જો શબ્દનો મિનિંગ લે તો ઓર લૂઝ થઈ જાય છે શબ્દનો મિનિંગ. પ્રકરણના પ્રમાણે પણ શબ્દનો અર્થ લે તો ઓર લૂઝ થઈ જાય છે મિનિંગ, ડાયલ્યુટ થઈ જાય છે. જો રાઈટ. Understood. Yeah. એટલે basically dictionary meaning is the utmost important first step. કરેક્ટ. નિઘંટુ નિરુક્ત શાસ્ત્રમાં જે ડિક્શનરી મિનિંગ આપેલો હોય શ્રુતિનો અર્થ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધાત્વાર્થ હોય ને, જે મહાપ્રભુજી કહે ને એ ધાતુ શબ્દ યત્રાર્થી ઉપદેશ પ્રકૃતિ, આ જે છે એ આપણો શ્રુત્યર્થ છે. આ પ્રમાણે જ જવું જોઈએ, આગળ પાછળ નહીં કાંઈ. પણ એનાથી જો સમન્વય ન થતો હોય તો શું કરશો? લિંગ. એમ ખ્યાલ. અને લિંગ પણ આપણે પ્રથમ અધ્યાયમાં તો પ્રકરણથી જ જોયું હતું, બ્રહ્મ પ્રકરણ છે એટલે. એ જે પણ જોયું, હું શું કહી રહ્યો છું તમને, હું પ્રથમ પ્રકરણની એ વાત નથી કરી રહ્યો, હું એક સિદ્ધાંત સમજાવી રહ્યો છું તમને, જનરલ. એ તો બરાબર, એ તો બરાબર, એ તો સમજુ છું. તો ખ્યાલ આવે છે બધાને? હવે આ થોડો ક્લિષ્ટ વિષય છે, હર્મેનેટિક્સ નો પ્રિન્સિપલ છે એટલે થોડો ક્લિષ્ટ વિષય છે. તમે જે લોકો પહેલા પ્રથમ અધ્યાયમાં નતા, એ લોકોને થોડો ક્લિષ્ટ લાગશે. એટલે શબ્દોનો સમન્વય અધ્યાય એટલે જ કહ્યું ને પ્રથમ અધ્યાય. હા, એટલે પ્રથમ અધ્યાય સમન્વય અધ્યાય કર્યો ને, કે બધા જ વિવિધના આવા વચનો છે એનો બ્રહ્મ પર સમન્વય કર્યો. બરાબર. બીજા બધાને ખબર પડી? આગળ થોડી થોડી પડી. થોડી પડી ને? હા, થોડી પડી. ચાલો. ધવલભાઈ, આ છાંદોગ્ય ઉપનિષદ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે પહેલા એ સમજી ગયા હોય તો આમાં થોડું ઈઝી પડે બધું. આ સૂત્રની સાથે પેરેલલ જઈએ તો. હા, છાંદોગ્ય ઉપનિષદ તો ડેફિનેટલી. છાંદોગ્ય ઉપનિષદ આખો ભણાવ્યો છે મેં. છાંદોગ્ય ઉપનિષદ અને ઘણો અઘરો છે, મોટો છે ને એટલે. છાંદોગ્ય ઉપનિષદ મેં પહેલાના પ્રકરણમાં બધાને સમજાવ્યો હતો. આટલા બધા અધ્યાયો છે એટલે. એમાં જ્યાં જ્યાં વિષય શ્રુતિ આવે ને ત્યાં પ્રમાણે તે ખરીદી. હા, ઉપનિષદ સમજાય. જનરલી એમાં શું હોય છે કે ભાષ્ય ભણાવતા ખાલી એમ સૂત્ર વાંચી જવાથી સમજમાં ના આવે, અથવા એક ભાષ્યનો જે સબ્જેક્ટ મેટર હોય એ જ ખાલી જે વાંચી જવાથી સમજમાં નહીં આવે. આ તો એકાદ જે શ્રુતિ ટાંકી હોય તો એ શ્રુતિને ટ્રાન્સલેટ કરવાથી સમજમાં નહીં આવે. શ્રુતિ ટાંકી છે એની આખો પ્રકરણ તમારે ભણવો પડે, આગળ પાછળની વસ્તુ ભણવી પડે. અને એકચ્યુઅલી આઈડિયલી તો આખો ઉપનિષદ ભણેલો હોય છે ત્યારે તમને તો સંશય ખબર પડે. તો જ પરફેક્ટ છે. એટલે મેં શું કર્યું હતું કે જ્યારે પણ હું તમને આ સબ્જેક્ટ મેટર સમજાવું તો ઇન આઇસોલેશનમાં ન સમજાવું. આખો પ્રથમ 2 અધ્યાય તો મેં ખાલી બધાના ઉપનિષદ સમજાવ્યા છે. મેં પ્રકરણો જ સમજાવ્યા છે ઉપનિષદના. બરાબર. આ છાંદોગ્ય ઉપનિષદ તો સમજાવ્યા છે, ઘણા બધા પ્રકરણ એના સમજાવી દીધા છે મેં આ લોકોને.
અને ઘણી બધી શ્રુતિઓમાં મેચ થતું હતું, આપણે જોયું હતું ને. એટલે આખા ને આખા પ્રકરણ સમજાવેલા છે કથા કરીને. અંતર્યામી બ્રાહ્મણ આખો સમજાવેલો છે. અંતર્યામી બ્રાહ્મણ હોય ત્યાં કઠમુંડક ઉપનિષદનો પ્રકરણો સમજાવે છે, બૃહદારણ્યકના પ્રકરણો સમજાવ્યા છે. તૈત્રીના તૈત્રીયનો તો આખો તૈત્રીય મને લાગે ત્રણ આખો આનંદવલ્લી સમજાવી દીધી છે મેં તો તૈત્રીય ઉપનિષદમાં. ના, અમે ભૃગુવલ્લી, ત્રણેય આનંદવલ્લી, ભૃગુવલ્લી વગેરે. આનંદમય અધિકરણમાં તો આખો આનંદમય સમજાવ્યું છે મેં. તો એ શું છે કે ઉપનિષદ નહીં સમજમાં તો કશું જ નહીં સમજમાં આવે. આ બધું ઉપરથી જ જવાનું. એટલે ઉપનિષદ ભણવું પડે. આને જયારે ભાષ્ય સમજાવતા હોઈએ ને ત્યારે ઉપનિષદ સમજાવવું જોઈએ એકચ્યુઅલી. એ તો સમજમાં ના આવે કોઈને. એ તો વાંચી જાવ, હિન્દીમાં વાંચી જાવ, પછી કશું ખબર જ ના પડે. પેલા લલિત કૃષ્ણ ગોસ્વામી છે ને, એમની પુસ્તક છે હિન્દીમાં ભાષ્યની. મેં તો લીધી પહેલા, મને તો કશી સમજણ જ ના પડે કે શું કે એ હિન્દીનું ટ્રાન્સલેશન યુઝલેસ છે લલિત કૃષ્ણ ગોસ્વામીનું. મને તો જરા પણ પસંદ નથી. એમાં કેટલી અટપટી લેંગ્વેજ લખી છે ને હિન્દીમાં કે પેલો હિન્દીનો ખામાં ખાવ એને નહીં ખબર પડે એવું છે પુસ્તક. હું તો વાપરતો જ નથી, સાઈડમાં મૂકી દીધું, મેં નથી જોઈતી આને. એટલે એટલું ક્લિષ્ટ હિન્દી યુઝ કર્યું છે ને, અને એ હિન્દી ટ્રાન્સલેશન કરેક્ટ નહીં કર્યું પાછું લલિત કૃષ્ણ ગોસ્વામીએ. એને જસ્ટ ખાલી યુ નો he without understanding I feel this is how he has written. મને એવું લાગે છે કે એમણે ખાલી ને ખાલી સંસ્કૃત ટેક્સ્ટનું હિન્દીમાં ભાષાંતર કરી દીધું છે રોબોટની જેમ. નહીં નીચે એનોટેશન, ન નીચે કોઈ એક્સપ્લેનેશન, ન કોઈ પ્રકારનો કઈ જાતનો આઘું પાછું કશું જ નહીં. પ્યોર મતલબ સંસ્કૃત હિન્દી ટ્રાન્સલેશન. તો એટલું ક્લિષ્ટ થઈ જાય છે ને કે કોઈને પણ માણસને બિગિનર ફેઝમાં સમજણ જ ન પડે. એટલો લલિત કૃષ્ણ ગોસ્વામીની પુસ્તક ક્લિષ્ટ છે. એટલે મેં તો સાઈડમાં મૂકી દીધું, હું નહીં યુઝ કરવાનો આ પુસ્તકને, કારણ કે આ પુસ્તકથી હું તો સમજતો નહીં, હું સમજાવી નહીં શકું બીજા કોઈને આ પુસ્તકમાંથી. એટલે લલિત કૃષ્ણ ગોસ્વામી તો મને જરાય પસંદ નથી. હું તો ચોખ્ખું જ કહું છું, એ પુસ્તક જ પસંદ નથી મને જરા પણ. હી ડિડન્ટ ડુ અ ગુડ જોબ. એના કરતા મારા જેજી શાહે સારું કરેલું છે, પેલો ગોવિંદલાલ હરગોવિંદ ભટ્ટ, GH ભટ્ટે. એના કરતા તો GH ભટ્ટે સારું કરેલું છે. ના ના, ગોવિંદ ભટ્ટનું તો હાઈ ક્લાસ છે. હા, બહુ સરસ છે મારી પાસે. અને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેને બહુ જ સારામાં સારી કામ કર્યું હોય ને ભાષ્ય ઉપર, તો AD શાસ્ત્રીએ, સુરતનો. AD શાસ્ત્રીની પુસ્તકમાં એટલું સરસ રીતે સમજાવ્યું છે ભાષ્ય કે ન પૂછો વાત. એમ બિચારા રહ્યા નથી કદાચ હવે તો ભૂતલ પર, ભટ્ટે કઈ છે, બધા ગયા. પણ AD શાસ્ત્રી જે છે સુરતના, એ ત્રણે પેઢીઓ ગઈ. ફેન્ટાસ્ટિક, બહુ ફાઇન. જો હું તમને બતાવું, એ પુસ્તક ક્યાં મળશે? જારી એ પુસ્તક ક્યાં મળશે? સુરતમાં ક્યાંકથી, સમવેર ફ્રોમ સુરત. આઈ ડોન્ટ નો. હવે તમે લાવી આપો ઇન્ડિયા આવો ત્યારે. આ પુસ્તક છે અમદાવાદમાં પબ્લિકેશન છે. અહીંયા બાબુભાઈ હાલચંદ શાહ, પાર્શ્વ પબ્લિકેશન, નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ. જવલભાઈ નું એડ્રેસ મોકલજો ને તો અમદાવાદ જાઉં ત્યાંથી લઈ લો. સારું, ગુજરાતીમાં છે કે હિન્દીમાં છે? મૂકી દો એનું એડ્રેસ. સારું. અને સુરતમાં ક્યાં છે? સુરતનું કોઈ એડ્રેસ નહીં, પણ એ પોતે સુરતના હતા AD શાસ્ત્રી. એટલે હું તો પોતે સુરત થી લઈ આવ્યો તેમના ઘરે જઈને, AD શાસ્ત્રીના ઘરે જઈને લઈ આવ્યો. 20 વર્ષ પહેલાની, 20-25 વર્ષ પહેલાની વાત છે, જયારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે રખડતો હતો બધા મંદિરમાં રખડવું. કોલેજ છૂટે ને પછી રખડવાનું હવેલીઓમાં. આ ગોવિંદ ભટ્ટનું 5 કિલો વજન જે રહ્યું મારે અમેરિકા પડ્યું. કેટલું જાડું છે, ઉચકાતું નથી. તો સુરત ગયો હતો એક દિવસ,
પહેલી 50 વખત વર્ષ ચૌટા બજારમાં સુરતમાં, એ જયારે બહુ નાનો હતો, યંગ એજ નો હતો ત્યારે, 19-20 નો હતો ત્યારે સુરત ગયો હતો બાલકૃષ્ણજીના દર્શન, બાલકૃષ્ણજીના દર્શન કરવા જઈએ આપણે, તો ટ્રેનમાં ગયો હતો સુરત, છઠ્ઠા ઘર તો ચૌટા બજારમાંથી દર્શન કરીને પછી હું તો રખડ પટ્ટી કરતો હતો કે ક્યાં પુસ્તક મળે. મારે તો શું રખડવાનું એટલે કે પુસ્તક માટે રખડવાનું, એટલે હું તો બધે રખડતો હતો. પણ તું મને નતો મળ્યો ને, મને અરે મળ્યો એક તો મિનિટ, વાત શું? અરે એક મિનિટ, તો રખડ પટ્ટી કરતો હતો, તો એમાં આ મને આ મને મળી ગયો કંઈક, તો ક્યાંકથી તો ઇન્ટરનેટમાંથી એડ્રેસ, તો ખબર નહીં ક્યાંથી મળી ગયા આ ભાઈ એડી શાસ્ત્રી, તો એમનું એડ્રેસ તેમના ઘરે પહોંચી ગયો તો ડાયરેક્ટ. મેં કીધું સુરતમાં છે ને, તો સુરતમાં એમના ઘરે ડાયરેક્ટ પહોંચી જાવ તમે તમારે. તેમના ઘરે પહોંચી ગયો, મેં કહ્યું પુસ્તક લાવો, એટલે તે વખતે કઈ 180 રૂપિયાની પુસ્તક હતી. આપણી જોડે તો પૈસા હતા નહીં તે વખતે, બહુ માંડ એક તો હું કશું કમાતો નતો, ઉપરથી ઘરમાંથી કશા પૈસા આપણે મળે નહીં કાંઈ, એટલે માંડ જે સેવિંગ્સ હતી મારી એમાંથી 180 રૂપિયા આપીને આ પુસ્તક મેં લીધી હતી. જો અત્યારે આ જ પુસ્તક થી ભણાવી રહ્યો છું તમને, બરાબર છે. એડી શાસ્ત્રી ઇઝ અ બેસ્ટ વન. અમદાવાદનું મોકલજો. પીડીએફ કોપી ખરી? પીડીએફ કોપી મળી રહે? ના, નથી. લો પ્રોફાઇલ છે આ. આ શાસ્ત્રી બહુ લો પ્રોફાઇલ છે. પીપલ ડોન્ટ રેકોગ્નાઇઝ ધ ઇમ્પોર્ટન્સ કે કેટલું સરસ ગ્રંથ લખ્યો છે. એ ભણનારને જ ખબર પડે, જેને ભણ્યો હોય ને એમનો ગ્રંથ, એ જ એને એપ્રિશિએટ કરી શકે. કેટલા વોલ્યુમ છે? 2-3 વોલ્યુમ છે? ના, એક જ છે, એક જ, પણ પરફેક્ટ એનોટેટ કરીને લખેલો છે. પુરુષોત્તમજીનો, ગોપેશ્વરજીનો, બધાનું એનોટેશન કરેલી છે એમને. 4 અધ્યાયનું છે. 4 અધ્યાય. આ ગોવિંદ ભટ્ટનું 4 અધ્યાયનું કેટલું જાડું છે? પણ ગોવિંદ ભટ્ટમાં શું છે? પ્યોર ટ્રાન્સલેશન, એનોટેશન નથી. આ તો એનોટેટ કરેલી છે બધી એડી શાસ્ત્રી. આઈ નો, મેં નહીં વસાયેલું, એ મને નથી, મને તો ખબર જ નથી પડતી લાઈ. એટલે ચૌટા બજારમાં રખડતો હતો હું, એમાંથી મને એક દુકાનમાં, મને લાગે છે એમનો નંબર, મને રેફરન્સ મળ્યો હતો દુકાનમાંથી, પછી એમના ઘરે પહોંચી ગયો હતો અને પછી હું લઈ પછી મને બધા કે આવી બધી બોગસ પુસ્તકનું શું વાંચીને કરશે તું? મેં કહ્યું નહીં સમજ પડે તો નહીં સમજ પડે. મેં પહેલું જ પાનું વાંચ્યું એડી શાસ્ત્રી, મેં કહ્યું આમાં તો કશું ટપ્પા પડતા નથી. મેં કહ્યું ખબર જ નથી પડતી, પહેલો સ્ટેટમેન્ટ જ નથી ખબર પડતી. તો મેં કહ્યું તોય રાખો આપણે આપણી જોડે લાઇબ્રેરીમાં. તો 20 વર્ષ પછી આ જરાક થોડુંક અંદર જવાનું શરૂ થયું મહાપ્રભુજીની કૃપાથી. 50 વર્ષ પહેલા હું વાંચીને પાછું મૂકી દેતી, ખબર નથી. આ બધા મને કહે કે આ 180 રૂપિયા કેમ ફાલતુ ખર્ચા કરીને આવ્યો તું, આ શું લઈને આવ્યો તું, ફાલતુ ખર્ચા કરીને આવે તું. દેખી વસ્તુ લાવતી હતી હું, ખબર ના પડે તો. જનરલ ક્લાસમાં જઈને લટકતા ગયો તો મને યાદ છે હજુ પણ. સુરત ટ્રેનમાં જનરલ ક્લાસમાં એવું જોઈને ત્યારે ક્યાં કશું હતું તો. બધાના ધક્કા ખાતા મજા આવતી. Those were the days. આનંદ આવતો બધા. તો इति जैमिनीय सूत्रे सिद्धं प्रकृते इतर साधन निषेध पूर्वकं यमैवैष वृणुते तेन लभ्यः इत्यस्य एष आत्मा वृणुते तनुं स्वां मुण्डकोपनिषद इति श्रुतिः वर्णमात्र लभ्यत्वमाह. પ્રકૃતે ઇતર સાધન નિષેધ પૂર્વકમ. આ પ્રકૃતિ એટલે કે this પ્રકરણ, in this પ્રકરણ, આ પ્રકરણની અંદર ઇતર સાધન નિષેધ પૂર્વકમ, બીજા કોઈ પણ સાધનનો, બીજા બધા ઇતર બીજા જેટલા પણ સાધનો છે એનો નિષેધ કરીને માત્ર ને માત્ર વર્ણૈક માત્ર લભ્યત્વમ જે છે પુરુષોત્તમનું, એ સિદ્ધ કરવામાં આવ્યું. તો ભાઈ એવો કેવો આત્મા, જીવાત્મા કે વર્ણથી પ્રાપ્ત થાય, જીવાત્મા વર્ણથી પ્રાપ્ત થાય.
બોલો, નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યમાં આત્મ શબ્દ જીવાત્મા વાંચી છે કે પુરુષોત્તમ વાંચી છે દોસ્ત? એટલે આત્મ શબ્દ જો જીવાત્મ શબ્દ વાંચી હોય તો નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો મેધયા કોણ તસ્ય એષ તનુન સ્વામ, તો જીવાત્મા દેહાત્માનું વર્ણન કરે છે કે જીવાત્મા આત્માનું વર્ણન કરે છે? કોણ કોનું વર્ણન કરે છે ભાઈ? પરમાત્મા જીવાત્માનું વર્ણન કરે છે. ખ્યાલ આવે ને? એટલે ઇતર સાધન નિષેધ પૂર્વકમ યમૈ વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વૃણુતે તનુન સ્વામ ઇતિ શ્રુતિ વર્ણ માત્ર લભ્યત્વમાહ. તો આ જે છે તેનો આત્મા પોતાના તનુનું વર્ણન કરે છે એવું કહ્યું છે આત્મા શબ્દ. તો આ આત્મા શબ્દ જે છે એટલે કે નાયમાત્મા બલહીને એને લભ્ય હતો, એમાં આત્મા શબ્દ પાછું જીવાત્મા ગણીએ તોય પાછો પ્રોબ્લેમ થઈ જાય. એટલે પુરુષોત્તમ જ ગણવું પડશે આને તો. આવ્યું ને સમજમાં? એટલે આત્મ શબ્દ જે છે નો લિંગાર્થ શું થાય છે? આત્મ શબ્દનો લિંગાર્થ છે પુરુષોત્તમ. રીતે પ્રાણનો લિંગાર્થ છે પુરુષોત્તમ, આકાશનો લિંગાર્થ નીકળે છે પુરુષોત્તમ, જ્યોતિ શબ્દનો અર્થ લિંગાર્થ નીકળે છે પુરુષોત્તમ, એ જે તત્ત અધિકરણમાં તત્ત પ્રકરણની અંદર, બધે નહીં, બરાબર છે? જે જ્યોતિષ ચરણાભિધાનાદ જે હતું એની અંદર એવી રીતે અહીંયા પણ આ પ્રકરણની અંદર આત્મ શબ્દ જે છે એ પુરુષોત્તમ વાંચી જ સિદ્ધ થઈ રહ્યો છે. શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સ્થાન વગેરે જૈમિની સૂત્ર પ્રમાણે, બરાબર છે? આ અહીંયા આવી રીતે સિદ્ધ થાય. બરાબર, અહીંયા રાખીએ. અહીંયા ક્વેશ્ચન છે કોઈ? ધવલભાઈ, પૂર્વ પક્ષે ખાલી જીવાત્મા લીધું એ જ ખોટું ના લીધું? આમ જનરલી જોવા જઈએ તો, કેમ કે આગલો પ્રપાઠક હતો તો અક્ષર બ્રહ્મ વાચક હતો, તો પછી એ જીવાત્મા લઈને શું કરવા માંગતો હતો એ ખબર? એટલે આમ જોવા જઈએ તો કદાચ અક્ષર બ્રહ્મ કહી શકે. ત્રણેય થઈ શકે. જીવાત્મન અક્ષરાત્મજ. ઓકે. આત્મા શબ્દનો ત્રણેય અર્થ થઈ શકે: જીવાત્મા, અક્ષરાત્મા, પરમાત્મા. ત્રણ અર્થ થઈ શકે. એમાંથી જીવાત્મા શબ્દ તો દુઃખિત્વાદ છે, જીવ તો દુઃખી છે, તો યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ એપ્લાય થાય ને? ના થાય. અક્ષરાત્મા ગણીએ તો નાલ્પે સુખમ અસ્તિ ન થાય પાછું સિદ્ધ, કારણ કે ગણિતાનંદ છે. તો રહ્યો કયો ત્રીજો? પરમાત્મા. ના, પણ આ શોક ને દૂર કરો છે તો અક્ષર બ્રહ્મ નું જ્ઞાન લઈએ તો પણ તો થઈ શકે ને? એમ જીવાત્મા તો બરાબર છે, પણ આપણે તો નિરાકાર ને જનરલી આમ કહું છું, એને જે પક્ષ ઉઠાયો પણ ધારો કે એ કહે છે કે ભાઈ કે જીવાત્મા નહીં પણ અક્ષર બ્રહ્મ પડક છે, તો પણ એ આવી શકે ને? પણ એને અક્ષર બ્રહ્મ તરીકે લેવાનું, સોરી, જીવાત્મા તરીકે લેવાનું મને હજી ખબર ના પડે કે જીવાત્મા નું જ્ઞાન જ કેમ કીધું એવું? પરમાત્માનું જ્ઞાન લો તો અભય પ્રાપ્ત થાય ને, શોક દૂર થાય. કારણ કે આત્મા શબ્દનો શ્રુતિ અર્થ જીવાત્મા થાય છે જનરલી, એટલા માટે. પણ આપણે આગળ પ્રપાઠકમાં તો આત્મા શબ્દને આપણે અક્ષર બ્રહ્મ વાચક લીધો, રાઈટ? છઠ્ઠામાં એ રીતે છઠ્ઠા પ્રપાઠક લીધું છે. ના, તત્વમસી શ્વેતકેતુ છઠ્ઠા પ્રપાઠક ની અંદર પેલો શ્વેતકેતુ ઉપાખ્યાન હતો ને? હા. તો ત્યાં તત્વમસી શ્વેતકેતો અહમ બ્રહ્માસ્મિ, તો ત્યાં આત્મ શબ્દ જે છે એ અક્ષરાત્મક હતો. હા, બરાબર છે. અને અમુક વાર આત્મા શબ્દ જે છે જીવાત્મા શબ્દ પણ પરખ હોય છે, એમ કહી રહ્યો છું. અક્ષર બ્રહ્મના ત્રણ અર્થ કર્યા હતા જ ને? અક્ષર બ્રહ્મની વાત નથી કરી રહ્યા. એ શું કહી રહ્યા છે કે જીવાત્મા શબ્દ કેમ અહીંયા આગળ જીવાત્મા અર્થ લેવો જ નતો જોઈતો પૂર્વ પક્ષી, એમ કહી રહ્યા છે. અક્ષર બ્રહ્મની વાત જવા દો તમે અત્યારે. તો એનો જવાબ એ છે કે આત્મા શબ્દ જે છે ત્રણ કન્ટેક્સ્ટમાં એનો અર્થ આપે છે. પહેલો જીવાત્મા, બીજો અક્ષરાત્મા અને ત્રીજો પરમાત્મા. હવે કયો અર્થ ક્યાં લેવો
કયો અર્થ ક્યાં લેવો કે તે ડિસાઈડ કરવાનું મારે. પણ જમીની સૂત્રથી જ પાછું કરવું પડશે એ રીતે. હા ખ્યાલ આવ્યો? હમ, હા હવે આવ્યું બરાબર. જમીની સૂત્ર લગાડો તો ખબર પડે કયો અર્થ ક્યાં લાગે ક્યાં લાગે બરાબર. બરાબર. એમ કહું છું. હમ તો જ સ્પષ્ટ નિરાકરણ થાય. ઓકે અહીં રાખો. એડી શાસ્ત્રીના લીધે જ આપણે મને તો એડી શાસ્ત્રીના નોટ્સને લીધે મને બહુ જ સરળતા રહી છે. એટલે જ્યાં પણ એડી શાસ્ત્રી હોય, લીલામાં હોય કે જ્યાં પણ હોય, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે એડી શાસ્ત્રીને. એડ્રેસ મોકલજો ધવલભાઈ. હે? આનું એડ્રેસ મોકલજો. હા હા કારણ મારી પાસે તો પુસ્તક જ નથી એટલે ખ્યાલ નથી આવતું. હા હા ચાલો અહીં રાખીએ તો. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાભિન, સબ જગમાં અંધેરો ભરોસો, હૃદયના ચરણ કેરો, साधन और नैया कली में जासो होय निवेर, सुर का कहे द्विनादरो, बिना मोल को चेरो भरोसो, हृदय चरण के. श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, द्वारिकाधीश की जय. सर्व जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.